સદગુરુદેવની જય। કે મૂલ જાણે જો મંजिल की धीमी चाल न चल भाई, કે મૂલ જાણે જો મંजिल की धीमी चाल न चल भाई, કહે બ્રિજેશ જ્ઞાનીજન દોડ લગાવે સુખ પાય। કે આપણે જે વ્યક્તિઓ એવા થયા ઇતિહાસની અંદર કે હાલના વર્તમાનની અંદર હોતે એવા જે વ્યક્તિઓ થઈ ગયા કે ઓલા નથી કહેતા કે મૂલ જાણે જો મંजिल की, કે એના જીવનમાં એને જે લક્ષ્ય જવું છે કે જે એનો અંત જે છે એ અંત સુધી જવાનો જે વ્યક્તિ છે કે આપણે કોઈ પણ વ્યક્તિ નક્કી કરતા હોય, કોઈને પૂછે કે ભાઈ તારે શું જોતું છે, એટલે બધા વ્યક્તિ પોતપોતાની રીતે અલગ અલગ સપનાનું એક ઘર બાંધીને બેઠા હોય કે ભાઈ આપણી પાસે આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ। તો અલગ અલગ એના સપના હોય કે આપણે જીવનમાં એટલું થવું જોઈએ, એમાં જે સપના હોય એને આપણે જીવનનો અંત ગણીને રાખો કે ભાઈ ધારો કે આપણને વસ્તુ મળી જાય। એમ જે મંजिल છે કે ધારો કે અહીંથી આપણે દેહમાં જવું હોય તો ગામડે આપણે જે જગ્યાએ જવાનું એનું જે રહસ્ય છે, જે જગ્યા છે એ આપણા મનની અંદર હોય કે આપણે જે વ્યક્તિ છે એને એના મંजिलની કિંમત ખબર પડી જાય કે ભાઈ ધારો કે આપણે ધનબળ એટલું જોતું છે કે ભાઈ ભણવામાં એટલી ટકાવારી જોતી છે, કે પછી શારીરિક સમય વસ્તુ છે કે ભાઈ આપણે જીમથી શરીર એટલું વ્યવસ્થિત કરવું છે, કે કોઈ રાજનીતિક વસ્તુ છે ભાઈ એટલા વ્યક્તિ આપણે કયા નીચે હોવા જોઈએ, કે આધ્યાત્મિક વસ્તુ છે કે આપણે જ્ઞાનની અંદર એટલું ઊંડું ઉતરવું છે। કોઈ પણ પ્રકારનો એવો રસ્તો છે કે જેની જે મંजिल છે, જે છેલ્લો જે અંત છે, એમાં જેટલા વ્યક્તિ એવા થઈ ગયા કે જે એવું કહેવાય છે કે મૂલ જાણે જો મંजिल की, મંजिलની જેને કિંમત ખબર પડી ગઈ કે એ વ્યક્તિ ધીમે ધીમે ચાલ નથી હાલતા, એ વ્યક્તિ જ્યારે હાલવાનું ચાલુ કરતી ધીમે ધીમે હાલતા નથી, કે કહે બ્રિજેશ જ્ઞાનીજનો, કે જે જ્ઞાની માણસો હોય ને એ કેવું કરે કે દોડ લગાવે સુખ પાય। એને એક વખત ખબર પડી ગઈ ને કે ભાઈ આપણું લક્ષ્ય છે, પછી આજુબાજુ કંઈ જોતા જ નથી, ઓલા નથી કહેતા મુઠ્ઠી વળેની સીધા દોડવા જ માંડે છે, એમ એની જેવું છે કે કોઈ વ્યક્તિને પોતાના જીવનનો લક્ષ્ય નક્કી કરવો ને એ જ બહુ અઘરી વસ્તુ છે। એક વખત લક્ષ્ય નક્કી થઈ ગયો કે ભાઈ આપણે જે 24 કલાકનો જે સમય છે કે એની સિવાય જે આપણે નથી કહેતા 30 દિવસનો મહિનો, 365 દિવસનું જે વર્ષ અને જે પરમાત્માની દર્શા જે કે 50, 75 કે 100 વર્ષની જે આયુષ્ય આપી છે એ આટલી જિંદગીની અંદર આપણે આ એક એવું કામ છે કે જે આપણે કરી બતાવવું છે, આ એક કામ કરવું છે। જે વ્યક્તિ એક વખત મંजिल નક્કી કરી નાખે પછી મંजिलની કિંમત પોતાની રીતે જાણી લે કે ભાઈ આ વસ્તુ આપણને મળે એના દ્વારા આપણા જીવનમાં શું ફરક પડી ગયો છે। જો વ્યક્તિને હકીકતી જીવનનો ફરક ખબર પડી જાય, એની કિંમત ખબર પડી જાય તો એવું થાય કે એ વ્યક્તિ પછી શાંતિથી ઊભા રહેવા કે હાલવાવાળા વ્યક્તિઓ નથી, સમજેલા વ્યક્તિ એવા છે કે એની અંદર હોય ને એટલી શક્તિ લગાડીએ મેળવવા પાછળ, અને જા લગનની મંजिल મળતી નથી તા લગન એમાં સતત પડ્યા રહીએ। તો આપણે કહી કે તેવું શું કામ કરતા હોય કે એની એવું જે ઉદાહરણ હોય, ઉદાહરણ દેતા આપણને ખ્યાલ આવે કે એક વખત એવું થાય કે એક રાજા હોય, એક રાજમહેલ હોય, એક રાજ્ય જે હોય ને એની અંદર ધન ધાન્ય બહુ વ્યવસ્થિત ભરેલું હોય, એટલે એનું જે ભંડાર હોય એની અંદર ઘણા બધા હીરા માણેક જે જવેરાત હોય એ બધું હોય। એમાં એક વખત એવું થાય કે એક વખત જે રાજમહેલનું જે એવું ભંડાર હોય કે જ્યાં જે આ રીતનું ઘરેણું રાખતા હોય એની જે ચાવી હોય ને એક વખત એક ચોર હોય ને ચોરી લે, અને ચોરીને ને રાતે એ ભંડારની અંદર હોય ને એમાં જેટલું પોતાનાથી આવે એમ હોય એટલું ઘરેણા હોય બધે લઈ લે અને લઈને ભાગીને નીકળતો હોય, તો નીકળતો હોય ને એમાં સૈનિકોને ખ્યાલ આવી જાય એટલે બધા એની વાહે વાહે આવવાનું ચાલુ કરે ને એમાંથી આ ચોર એવું કરે કે ભાઈ પોતા પાસે જે હાથમાં જેટલા ઘરેણા આવે ને એ બધે અમુક જગ્યાએ દાટીને એને પોતે ત્યાંથી ભાગી જાય। પછી ભાગીને પછી જે જે એને પાછળના જે સૈનિકો હોય સૈનિકોને ખ્યાલ આવે કે ભાઈ એટલી જગ્યા દાટ્યા હતા, એમ એને જ્યારે ખબર પડે કે બધે પોતપોતાની તો ગોતવાનું ચાલુ કરો ને જેને જે વસ્તુ મળે એ લોકો ગોતતા જાય, એમાં જેટલું ઘરેણા મળે એટલું બધું જે ધન હોય બધું એકત્રિત કરીને પાછા રાજમહેલની અંદર વયા જાય અને પછી ચોરને ગોતવો હોતે કોશિશ કરે, એમાં અમુક સમય જાય ને એમાં ચોર હોતે મળી જાય। પણ થયું એવું છે અલગ અલગ વસ્તુ અલગ અલગ જગ્યાએ દાટતા હોય ને એમાંથી એક જે હીરો હોય ને એનો દટાયેલો રહી જાય, એનો ઓલા ચોર હોય એને કંઈ ખબર છે કે નો ઓલા સૈનિકોને કંઈ ખબર છે કે એટલું મોટો ભંડાર ભર્યો તો એમાં એક હીરો ખોવાઈ ગયો તો કોઈની નજરની અંદર ન રહે। હવે જે હીરો હોય ને એક ખેતરની અંદર દટાયેલો હોય, એમાં એક ખેડૂત હોય, એ શાંતિથી એની રીતે જે ખેતી ખેડવાનું કામ હોય એ ખેતી ખેડવાનું કામ કરતો હોય, અને ખેડતા એ જે અલગ અલગ સેઢા હોય એ વાઢતા હોય, એમાં એવું એનો એક મિત્ર હોય, એનું કામ હોય કુંભારનું, એટલે કુંભારને કેવું હોય ને અલગ અલગ જગ્યાએથી માટી લેવી પડે, માટી લઈને એને જે માટલીને ઠીક જે અલગ વસ્તુ બનાવવી પડતી હોય તાવડીને બધું બનાવતા હોય, એટલે માટી લેવાની જરૂર થાય ને એટલે એના દોસ્તારને કહે કે ભાઈ મારે બહુ આગે સુધી જવું પડે, તારે ખેતરનો એટલી થોડીક અમથી જગ્યા છે કે થોડાક હું 2-3 માટીના પૂડા લઈ લઉં, ઓલા કે ભાઈ લઈ લે તારે જરૂર પડે એ રીતનું, આપણે તો એટલામાં કંઈ ફરક નથી પડે। એટલે માટી લેતા હોય ને માટીની ભેગો જે હીરો હોય ને હીરો ભેગો વી આવે, પછી આ લોકો પાણીની અંદર પલાળે ને એની માટી જેવી ચીકણી કરે ને જે આકાર દેતા ને એમાં એ ચમકતો જેવો પથ્થર દેખાય, એટલે આને એવી કંઈ ખબર નહીં કે ભાઈ હીરો કહેવાય, હાસો હીરો કહેવાય, કિંમતી કે નહીં કંઈ ખબર નહીં, નહીં ખબર પડે કે કંઈક ચમકતો જેવો પથ્થર છે અને જોવામાં બહુ સારો લાગે છે, એટલે પોતે નક્કી કરે દોરી લે દોરી બાંધે ને એમ નક્કી કરે કે આને ક્યાંક તો રાખો તો ક્યાં રાખો, એટલે એની માટે એની જિંદગીમાં એનું જે ગધેડું હોય ને ગધેડા સિવાય કોઈ વ્યક્તિ જ ન હોય, પોતે એકના એક માણે એક જગ્યાએ બીજી જગ્યાએ જે માટી હારવાનું કામ હોય ને એમ ગધેડાને ભેગો લઈ જતો ને ગધેડાને ભેગો લઈ આવતો,
એટલે નક્કી કરે કે આપણે તો આપણે જરૂર પડે લઈ લઈશું, ભોગ વિલાસ ભોગવી લે. આ ગધેડાને ક્યાંથી ભોગ વિલાસ મળે? એટલે જે હીરો હોય ને એની દોરી જો બને, માળા જો બને ને ગધેડા ડોકમાં પહેરાઈ જાય કે ભાઈ હાલે હીરો. એની માટે તે કાચના પથ્થર બરાબર હોય. એટલે એમ લઈને ને ગધેડાને લઈને હાલતો હોય. એવી રીતે હાલીને જતો હોય ને થાય એવું છે, નગર હોય, નગરની વચ્ચેથી જાય. તેમાં એક આપણે અત્યારના સમયમાં નથી કહેતા કે ખોટા ઘરેણાવાળાની દુકાન, એવી રીતે અલગ અલગ હીરા માણેક કાચના એવા નોખા નોખા રૂપકડી વસ્તુઓ લાવતા હોય, ઘણી ઘણી ઘરની મટીરિયલવાળી વસ્તુ રાખે. એવી એક દુકાન રાખીને બેઠો હોય. એની સામેથી આવડો વ્યક્તિ નીકળે. એટલે જે કુંભાર નીકળે ને એટલે જે વેપારી હોય ને એમ કે જે માલિક હોય એ કે એલા ગધેડાને ગળામાં હું બંધાયેલું છે? કે કાંઈ નહીં, ખેતીમાંથી ત્યાંથી માટી ભરવા ગયો હતો ને એમાંથી મને કાચનો પથ્થર જેવું મળ્યું, મને સારું લાગ્યું એટલે મેં ગળા અંદર બાંધેલું. કે તને ખબર છે એની કિંમત કેટલી છે? કે ભાઈ મને ખબર નથી. તને ખબર છે? કે ખબર તો આપણને નથી પડતી, કારણ કે પોતે બહુ મોટો વેપારી ન હોય, એ જે ખોટા જે ધંધા થતા હોય એને કરતો હોય. એટલે એની માટે તો કાચ હરખો. એટલે કે તો એક કામ કરી, તારી માટે તો નકામું છે કે હું તને 50 રૂપિયા આપું તો મને આપી દે. કે ભાઈ હાલ મારે તો શું થઈ ગયું, એક દિને જે રોજ મળ્યો 50 રૂપિયા આપી જાય. ઓલો જે સાચો હીરો ને આને આપી જાય. આને હોતે ને કંઈ ખબર નહીં કે ભાઈ જે હીરો છે ને આની કિંમત લાખોમાં છે. એટલે પોતે નક્કી કરે ભાઈ કોઈ પણ ગ્રાહક નોખા નોખા આવી રાખતા, બદલે એક જે 100 પીસની જગ્યાએ અહીંયા ટીંગાડીને રાખે. એટલે કોઈ પણ વ્યક્તિ આવતા હોય જતા હોય, એટલે કોઈ હવે બધા ખોટા વસ્તુ ભેગો સાચો હીરો ભળી ગયો ને, એટલે બધાની નજરમાં એક જ રીત કે ભાઈ આ બધું ખોટું જ છે. એટલે હજી કોઈ વ્યક્તિ બધા પોતપોતાની રીતે કિંમત કરે, ભાઈ 100 રૂપિયા, 150 રૂપિયા, 200 રૂપિયા, જેને જે બરોબર લાગે એ તો નોખી નોખી વસ્તુ લઈને જતો હોય. અને અલગ અલગ વ્યક્તિ ખરીદી કરતા હોય. એટલે હજી હીરો હોય ને એના કુદરતી રીતે વાલો લાગે, એટલે એની જે કિંમત હોય ને વધારે મૂકી હોય, એટલે બીજા કોઈ વ્યક્તિ જનરલી લઈને ન જતા હોય. તેમાં થાય એવું, એક વખત એક સાચો વેપારી નીકળે કે જેને હકીકત હીરા માણેકને જે દાગીના હોય એનું જ્ઞાન હોય, અને નીકળતો હોય ને તો એને અચાનક એની આંખ ઉપર ચમક પડે. જે બહાર સૂર્યના જે કિરણો હોય ને એટલે હીરામાં ભડકે એની આંખ ઉપર આવે, એટલે જે ચમક પડે ને ચમકથી વર્તી જાય. કે નોર્મલ કાચની અંદર એટલી ચમક હોય નહીં. એટલે અહીંયા પાસે જાય ને જેને જોવે તો ચમક ક્યાંથી ખબર પડે કે ભાઈ ઉપર લટકેલો હીરો છે, એનામાંથી ચમક આવે છે. એટલે ઓલા ભાઈને કે ઓલો જે હીરો છે એ ક્યાંથી તમને મળ્યો? એ કે ભાઈ નીકળ્યા હતા એટલે ગધેડાના ડોકમાં બાંધ્યો હતો, મને ગમ્યો મેં તો લઈ લીધો. હવે મારે વેસવા હાટું ધંધો કરો તો બોલો તમે કેટલા રૂપિયા દેવો? એટલે કે પહેલાં મને જોવો તો જો સાચો છે કે કેવું છે. એટલે ઓલો જોવે, એટલે જોઈને હાથમાં રાખીને એને જે વજનના આધારે જે ચમક હોય, લાઇટ હોય, એનાથી વર્તી જાય કે હીરો તો સાચો છે અને લાખોમાંની કિંમત છે. પણ પોતે ઓલાને પૂછે કે તો શું ભાવ વેચવાનો? અરે ઓલો કે ભાઈ 200 રૂપિયા થાય વેચવાના. એટલે આને ખ્યાલ આવી જાય કે આ ભાઈને કંઈ ખબર નથી પડતી હીરામાં. એટલે પોતે નક્કી કરે, શાંતિથી વિચારીને કે ભાઈ 200 તો ભાવ વધારે પડે છે, 150 રૂપિયામાં કહેતા હોય ને તો હું લઈ જાઉં. એટલે ઓલો કે નહીં ભાઈ, જો આપણે વેચવાનો ભાવ ફિક્સ છે, લેવો તો લ્યો ને, કે મારે જો ઘણી વસ્તુ પડી છે, બીજી વસ્તુ ગમે લઈ જાઓ, 150ની વસ્તુની કિંમત તો એટલી છે. એનું આખું ખોખું બતાવે કે તમારે જો તો એ કે નહીં મને આ જ ગમે છે. કે તો કાંઈ નહીં, તમે તારે જ્યારે તમને એ લાવવાની સાથે ને ત્યારે આવજો. આ બે બારો નીકળે વિચાર કરે કે આને શું ખબર પડે, કાંઈ જાય તમે તારે ભાવતાલ કરે ને પાછું 170 કેવું કંઈક બે તો કરે ને, જે 150 કે છે ને એમાં 120 કે 230 એવું કંઈક નક્કી કરે ને એ લેવું. ઓલા કે વાંધો નહીં. પોતે ત્યાંથી નીકળે તો થાય એવું, એ ભાઈ જેવો નીકળે ને ત્યાંથી બીજા એક વૃદ્ધ ઉંમરના વ્યક્તિ આવે, એને હોતે ને સાચો હીરા ઝવેરાતનો અનુભવ હોય. એટલે જે ઓલા ભાઈ નીકળે એટલે આ જોઈ જાય, આ નક્કી કરે કે આ કેમ એટલો બધું ઇન્ટરેસ્ટેડ લાગે છે, કારણ કે ઓલા નો કે ધંધા ભાઈઓ એકબીજાને જોઈને ઓળખી જાય કે નહીં, મને કાચના ટુકડામાં હું ધ્યાન દે. પોતે ત્યાં જોવે, ત્યાં જઈને કે ભાઈ ઓલા કઈ વસ્તુ જોવે હતી કે આવડો હતો, આપણે જ કીધું ભાઈ 200 રૂપિયા લેવો તો લ્યો, ન લેવો કંઈ નહીં, નકર હાલતા થઈ જાય. ત્યાં જો એને ખબર પડે કે આ તો લાખોનો હીરો છે. ઓલા કે કેટલા રૂપિયા દેવા છે? કે ભાઈ 200 રૂપિયા. એટલે 200 રૂપિયા દઈ જાય, પોતે લઈ નીકળી જાય. એ વાતનો ખબર ઓલો જે પહેલો વેપાર ને એને કાંઈ ખબર નહીં. બીજા દિવસે આવે ને કે ઓલો કાચનો પથ્થર જે હતો એ ક્યાં? કે ભાઈ તમે વેચી નાખ્યો. કે કેટલામાં વેચ્યો? કે 200 રૂપિયામાં. અને રાતો પેરો થઈ જાય. એ પહેલાં તને ખબર પડે છે એની કિંમત લાખોમાં હતી. તારી જો મેં અત્યારે કે ગાંડો માણા નથી જોયો, લાખો રૂપિયાની કિંમતની વસ્તુ ત્યાં હું 200 રૂપિયામાં દઈ દીધી. એ કે થોડુંક ભણાય, થોડુંક નોલેજ લેવાય, માહિતી લેવાય, પછી આ ધંધો કરે. એટલે સામેવાળો વ્યક્તિ ને જોર જોરથી દાંત કાઢવા મળે. આ કે એલા ગાંડો થઈ ગયો, તને ખબર છે અત્યારે આખી દુકાનની કિંમત બધી વસ્તુની ભેગી કરે ને તો એટલે હીરાની બરોબર નહોતી થતી. એટલી કિંમતી વસ્તુ તારી હાથમાં આવી અને તે 200 રૂપિયામાં જાતી કરી દીધી. એટલે ઓલો એથી જોરથી દાંત કાઢવા મળે. એટલે આ કે તને મગજ છટકી ગયો છે કે હું? એ કે નહીં, મારું મગજ એકદમ રેડી છે. એ કે તો તું દાંત શું કામ કાઢજો? કે હું દાંત એટલે કાઢું છું, મને તો ખબર નહોતી, તને તો ખબર હતી. મને તો એવું હતું કે ભાઈ 50 રૂપિયાની વસ્તુ 200 હોય છે, આપણે 4 ગણા કરી લીધા છે. તને તો ખબર હતી લાખોની કિંમતની વસ્તુ છે, તું મારા હાટું 50 રૂપિયાનો ભાવ કરાવવા નીકળો. આની આ વસ્તુ આપણી જેવું થાય છે કે જે રામા અવતાર થયા, કૃષ્ણ અવતાર થયા, કે જેટલા તેજસ્વી ઋષિમુનિઓ થયા, આપણે એમ કીધું અજ્ઞાની આમ કરે, અજ્ઞાની આમ કરે, અજ્ઞાની આમ કરે, એનો કોઈનો વાંક નથી. એને તો ખબર નથી કે ભાઈ મનુષ્ય દેહની કિંમત કેટલી છે, નામની કિંમત કેટલી છે, એ કોઈને કાંઈ ખબર નથી. એટલે એ તો બધે મોજ મસ્તીમાં જ રહેવાના છે, એ ફરવા એમ જ જવાના છે ને એમ જ આવે રાખવાના છે.
જે કિંમત છે એ જે આ નામવાળા વ્યક્તિઓની છે, જેની પાસે એક વખત નામ આવી ગયું, એક વખત એની કિંમત હજવાઈ ગઈ, એ જો આવા 50-55 વસ્તુની જિંદગીની અંદર રહે કે ભાઈ ધંધો આમ કરવો, ભણતરમાં આમ રહેવું, જે ઘરના વ્યક્તિ શેનું આમ રાખવું, શારીરિક સાંસારિક વ્યવહારની અંદર આની અંદર જો રેચો પેચો રહે, તો એની માટે પછીની વસ્તુ હાટું જે લાખોની કિંમતના જે શ્વાસ છે, જે આત્મબળ છે, જે પરમાત્માને મળવાનો એને રસ્તો મળેલો છે, આખો રસ્તો એમનેમ જ વયો જાય. અને પછી ઓલા નથી કહેતા કે કોઈ બીજો વ્યક્તિ આવીને લઈને વયો ગયો, એમ ઓલા જેવું થાય કે ભાઈ પરમાત્મા તો આવ્યા હતા, કે નથી કહેતા નરસિંહ મહેતા અમારા ગામની અંદર થઈ ગયા, કે અમારા જિલ્લાની અંદર થઈ ગયા, કે આપણે ઘડીક પહેલાં જે વાત કરતા હતા કે આપણે વીરપુરની અંદર જલારામ બાપા થઈ ગયા. એવા અલગ અલગ કેટલા ઋષિમુનિઓના નામ લઈને કહે કે ભાઈ અમારા માં થઈ ગયા. આપણે નથી કહેતા કે ભાઈ હિન્દુ ધર્મની અંદર એટલા ભગવાન થઈ ગયા, મુસલમાનની અંદર એટલા થઈ ગયા, કે ભાઈ શીખ ધર્મ છે એની અંદર જીસસ ક્રાઇસ્ટ થઈ ગયા. પણ જ્યારે હતા તે માનવાવાળા કેટલા, તો એવું નથી. એ સમયની અંદર બીજા વ્યક્તિઓ ભૂલ કરતા, હાલની અંદર હોતે જો ઇતિહાસની શરૂઆતથી ત્યારથી ઋષિમુનિઓ એક પછી એક આગળ પાછળ આવ્યા જ રાખ્યા છે. અને જો ભવિષ્યની અંદર હોતે ને આવ્યા જ રાખવાના છે, તો એનો મતલબ એ થયો કે અત્યારે હોતે ને એ લોકો છે, અત્યારે એ લોકો છે, ખાલી આપણે એને ઓળખી નથી શકતા. અને ધારો કે એમ એવું થયું કે આપણને વ્યક્તિ ઓળખાઈ ગયા, આપણને ખબર પડી ગઈ, જો કે એમાં હોતે ને એની જેવું છે કે કોઈ નોર્મલ વ્યક્તિના કિસ્મતની વાત જ નથી કે પરમાત્માને અથવા તો પરમાત્માના ફરિશ્તાને આ લોકો ઓળખી ગયા. પણ થાય છે કે એવું આગળના શરીરોના ક્યાંય કોઈ ખૂણે ખાસ કે એવા સત્કર્મો થઈ ગયેલા, અને સત્કર્મો એટલા એવા હોય કે આની નજરમાં તો નોર્મલ એની ફરજ નિભાવતો હોય, પણ એના હાથે એટલા મોટા કર્મ થઈ જાય. જેમ કે ઉદાહરણ તરીકે જોઈ તો આપણે બહુ જાણી તો સારું એવું ઉદાહરણ બતાવે કે ભાઈ રામનો જન્મ થયો તો જે એને માતાજી હતા, એ માતાએ જે કઈને એ લોકો બતાવે, પછી જે કૌશલ્ય બતાવે, સુમિત્રા બતાવે, જે માતા બતાવે, આ લોકો જે રામની એની નાનપણથી સેવા કરતા હોય. હવે એ સમયની અંદર એવું થાય કે કેટલાય એવી નોકરાણી હોય કે એની માટે તે પોતાની ફરજ નિભાવે છે, નાના બાળકોને કોરું ભીનું કરવાનું, ખાવાનું બનાવવાનું, બધી સેવા ચાકરી કરે છે. પણ એનાથી જે પ્રભુ છે, જે પરમાત્મા છે, એ એનાથી મોટા થઈ ગયા. એવા કોઈ ખૂણે ખાસ કે એવા સત્કર્મો કે જે માતા પિતા હોય એની માટે તો નોર્મલ વ્યક્તિ છે. આપણે કેટલા ઋષિમુનિઓનો જન્મ થયો કે એના માતા પિતા કોઈ એકાદા ધર્મની અંદર માનતા હોય, સારા વ્યક્તિઓ હોય, સ્વભાવના સારા હોય, પણ એના ઘરે તેજસ્વી આત્મા હોય, એનાથી થવાકાર ખાલી એની ફરજ નિભાણે તો તેને એનાથી સત્કર્મ એટલું ઊંચું થઈ ગયું. આ સત્કર્મનું કે ખૂણે ખાસ કેવું ફળ પાકે કે મૃત્યુલોકમાં પાછું એને આવવાનું થાય ને એને નામ સાંભળવા મળે, એની કિંમત જાણવા મળે. પછી કઈ વસ્તુની કિંમત કેટલી કરવી એ આધાર રાખે કે આપણું મગજ કેવું છે, કુંભાર જેવું છે, ગધેડા જેવું છે, વેપારી જેવું છે, કે બહુ મોટા વૃદ્ધ વ્યક્તિ જેવું છે. એ એની જેવું છે કે સામે વસ્તુ તો પીરસાઈ ગઈ, વસ્તુનું કર્યું શું કે જેમ કે અત્યારે જ સમય છે, અત્યારે મનને નામની અંદર સ્મરણની અંદર લગાડવું કે ન લગાડવું એ વ્યક્તિના પોતાના હાથની કર્મ કહેવાય. એટલે એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિને કિંમત સમજાઈ ગઈ, એક વખત ખબર પડી ગઈ કે વિશ્વની અંદર મનને નામના સ્મરણમાં લગાડ્યા સિવાયની એક વસ્તુ જે છે મહેનત છે આ નિષ્ફળ જ છે, આનો કોઈ કિંમત જ નથી. જ્યારે આ વાત વ્યક્તિને ખ્યાલ આવી જાય ત્યારે આપણે નથી કહેતા કે પરમાત્મા પરબ્રહ્મ ખુદ પોતે મૃત્યુલોક ઉપર આવે ત્યારે ભલે દુનિયાની દ્રષ્ટિએ મોરલી વગાડતા હોય કે સુદર્શન ચક્ર હકાવતા હોય કે ભગવાન બુદ્ધની જેમ પ્રવચન દેતા હોય, પણ એનું જે મન છે એ સતત 24 કલાક જ્યારથી નામ હાથમાં આવ્યું ત્યારથી એનું શરીર શાંત થાય ત્યાં સુધી સતત 24 કલાક એ નામની અંદર હોય. તો જો એ લોકો એટલી મહેનત કરે છે તો આપણે કેટલી વાર, આપણને એમ તો ખબર પડવી જોઈએ ને કે ઘણા વ્યક્તિ એ રીતે નામની અંદર ધ્યાન દેતા બંધ થઈ જાય કે ભાઈ આપણા પૂરતું થઈ ગયું. એની વાતનો ખ્યાલ જ નથી આવતો કે ભાઈ આપણા પૂરતું થઈ ગયું કેને કહેવાય. તો એને એ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આપણે નથી કહેતા ભાઈ ધનબળમાં એટલા આગળ વધીએ, પરીક્ષામાં એટલા આગળ વધીએ, આત્મબળની અંદર કેટલને આગળ વધ્યા કહેવાય. આત્મબળની અંદર આગળ વધવાના જે અમુક સ્ટેપ આવે એ સ્ટેપ એ રીતના આવે કે જો કોઈ પણ વ્યક્તિ નામની અંદર સ્થિર થાય, ધ્યાનની અંદર સ્થિર થાય તો એવું કહેવાય છે કે રોજ 3 કલાક ધ્યાનમાં સ્થિર થાય. એવી રીતે જે વર્ષને 360 દિવસ એ લોકો ગણતરીમાં લે છે, 5 દિવસ એ લોકો રજાના કઈ રીતના મૂકી જાય અને 12 વર્ષનો સમય નક્કી કરે ને એટલે 3 × 30 × 360 અને એના ગુણ્યા 12 મૂકે એટલે 12,960 કલાકનો જે આંકડો આવે એટલો સમય કોઈ પણ વ્યક્તિ ધ્યાનસ્થની અંદર સ્થિર થાય એટલે એવું કહેવાય છે ને પરમાત્મા તત્વની પ્રાપ્તિ થઈ જાય. એ હોતે ને એવા વ્યક્તિ કે જેને મૃત્યુલોકમાં પહેલી વખત આ મંત્રમાંથી મંત્ર દીક્ષા લીધી હોય અને એમાં મહેનત કરવાનું ચાલુ કર્યું હોય એવા વ્યક્તિ નહીં કે ધારો કે કેટલા ઋષિમુનિ આવે કે જે ઇતિહાસની અંદર આવ્યા મૃત્યુલોકમાં ધ્યાનની અંદર બેઠા અને નામ જાગી ગયા પછી બીજા શરીરમાં એટલે ઓલા કરતાં ઘણું હેલું પડે, પાછા જાગી જાય એટલે ત્રીજા શરીરમાં એથી હેલું થાય, પાછા જાગી જાય ને એના શરીરમાં એથી હેલું થાય. એમ કરતાં કરતાં જો કે અત્યારે એવું લાગે છે કે કાલાંતર યુગની અંદર કોઈ વ્યક્તિ 12 વર્ષના આંકડા શું કામ બોલે છે. એ લોકોને ખબર છે કે ઇતિહાસની અંદર જે વ્યક્તિ 12,000 વર્ષ બેઠા હોય ને ત્યારે એને જે આત્મતત્વનો અનુભવ થયો 12 વર્ષની અંદર કઈ રીતે થઈ શકે એ ઓલા આગળના સત્કર્મ જ છે. બાકી નકર એવું થાય એકનો એક શરીર ખાલી કરી નાખે, બીજું ત્રીજું ચોથું એમ ફેરવે રાખે, ફેરવા કરતાં 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 વ્યક્તિ સમય ભોગે. હવે એને એવા સ્ટેપ પડે કે કોઈ પણ વ્યક્તિ ધ્યાનની અંદર સ્થિર થાય અને આગળ નીકળવાનું ચાલુ થાય ને એટલે એવું કહેવાય છે કે પહેલી ભૂમિકા વ્યક્તિ પાર કરે. જ્યારે કોઈ પણ વ્યક્તિ પહેલી ભૂમિકા પાર કરે ત્યારે અનુભવી વ્યક્તિઓને એવો મત છે કે આપણે જે ટંકોરી વાગતી હોય કે ભમરાનો અવાજ આવતો એ પ્રકારના એના નાદ કાનમાં સંભળાવવાનું ચાલુ થાય. અને જો કોઈ પણ વ્યક્તિ પહેલી ભૂમિકા પાર કરે ને એમાં થોડોક ઊંડો ઉતરી જાય
એટલે એ વાતનો એને પ્રૂફ મળી જાય કે બહારની અંદર એવું નથી કહેવાતો ભાઈ એટલા પુરાણો, એટલો શાસ્ત્ર, એટલા ભગવાન, એટલા દેવી દેવતાઓ, એટલી સ્તુતિ, એટલી પૂજા, એમાં અલગ અલગ કેટલી વસ્તુ છે. તો આમાંથી કઈ વસ્તુ સાચી? પરમાત્મા સાચા ક્યાં મળે? એનું કોઈ વ્યક્તિ પાસે પ્રૂફ નથી. એક જ પ્રૂફ છે કે ભાઈ નામ લ્યો, જે કોઈ ગુરુ નક્કી થાય એની વાહે મહેનત કરો, અને વહેલા મોડું જ્યારે શરીર શાંત થાય ત્યારે ખબર પડશે ભાઈ ગુરુ સાચા હતા કે ખોટા હતા. કે આપણે જે કોઈ ભગવાનમાં માનીએ છીએ ભગવાન સાચા કે ખોટા હતા, કે ભાઈ આપણે હિન્દુમાં માનીએ, ક્રિશ્ચનમાં માનીએ, કે ભગવાન બુદ્ધ એમાં માનતા હોય કે મુસલમાનમાં માનતા હોય, છેલ્લા અંતર ટાઈમે ખબર પડે. પણ આપણું નામ એવું છે, જો કોઈ પણ વ્યક્તિ આમાં ઊંડો ઉતરે ને પહેલી ભૂમિકા પાર કરી નાખે તો એવું થાય એને જે નાદ અંદર સંભળાવવા મળે ને એનું પાકું પ્રૂફ કે બહારનો કોઈ વ્યક્તિ હિપ્નોટાઇઝ એ વસ્તુ નથી કરે, તો એને પોતાની વસ્તુનો ખ્યાલ આવે, પોતે વ્યક્તિ આત્મતત્વના અનુભવની શરૂઆત કરી શકે. પછી જો કોઈ પણ વ્યક્તિ પાછો ઊંડો ઉતરતા જ્યારે બીજી ભૂમિકા આ પાર કરે ત્યારે ઘણા વ્યક્તિને એવો મત છે કે એ વ્યક્તિને ધીમે ધીમે જે આપણે આંખું બંધ કરીએ ને જે અંધારું દેખાય એમાં ક્યાંક ઝરમરિયા જેવું દેખાવાનું ચાલુ થાય, પાછું ધીમે ધીમે ઝરમરિયા જેવું દેખાય, પાછું દેખાય વયું. એમ કરતાં કરતાં એવું થાય કે જેમ સમય જાય એમ ઝરમરિયા સ્થિર થતા જાય. પછી એવું થાય કે ગમે ત્યારે ધ્યાનમાં બેન થોડોક ટાઈમ સ્થિર થાય ને એટલે ઝરમરિયા જેવું દેખાય, પછી એમને રહી જાય. પછી કોઈ વ્યક્તિ ઈથી આગળની યાત્રા કરે. આગળની યાત્રા કરતાં કરતાં એવું થાય કે જે વ્યક્તિ ત્રીજી ભૂમિકા પાર કરે, ત્રીજી ભૂમિકા પાર કરે એટલે એના જીવનમાં એવું થાય કે આપણે આંખો બંધ કરીને જે અંધારું દેખાય ને અંજવાળા જેવું દેખાવાનું ચાલુ થાય, એક પ્રકારનો પ્રકાશનો એવો પુંજ ચાલુ થાય. પછી ધીમે ધીમે એ પ્રકાશનો પુંજ આવી જાય ને વયો જાય, પાછું ધીમે ધીમે થાય એટલે અંજવાળું આવી જાય ને વયું જાય, કે વર્ષે એક વખત દેખાય, મહિને એક વખત દેખાય, અઠવાડિયા દિવસે, એમ કરતાં કરતાં એવું થવા મળે કે અંજવાળું જઈને વી આવે. એક સમય એવો જાય કે એને સતત જ્યારે આંખ બંધ કરે ત્યારે સતત એવું અંજવાળું દેખાય, પછી ગમે ત્યાં ધ્યાન દે એની અંજવાળું રહી જાય, એની સ્થિર થઈને રહી જાય. એ ત્રીજી ભૂમિકા પાર કરવાનો ચોખ્ખો નિશાની કહેવાય. અને એટલા હદ સુધી કે પછીથી આખું ખુલ્લી રાખે તો જે ઝરમરે અંજવાળાની 24 કલાક એની જેવું એને નજર સામું દેખાતા જ હોય, પણ એ કાચની જેમ હોય. કે જે રીતે આપણે ફોર વ્હીલ હોય, ફોર વ્હીલ લાગતા હોય તો ફોર વ્હીલમાં રોડે દેખાય ને રોડની આડે રહેલો કાચે દેખાતો હોય, એની જેવું છે કે હેલ્મેટ પહેરેલો હોય તો બહારનો રસ્તો દેખાય ને આડું જે કાચો ના હોતે દેખાય. આ ત્રીજી ભૂમિકા પાર કરેલા વ્યક્તિનો જે અનુભવ છે એ આ રીતનો હોય. પછી આમાં વચ્ચે અમુક એવી નાની નાની વસ્તુ આવે કે જેમ કે એવું થવા મળે કે ક્યારે આપણે કોઈ વિશ્વની સુગંધી પદાર્થ હોય કે જે અત્તર હોય કે જેને આપણે કસ્તુરી મૃગની સુગંધ કહીએ, આ સુગંધ હોય તેને કાંઈ ન કહેવાય. એટલી ઊંચી સુગંધ કુદરતી રીતે પોતાના શરીરની અંદરથી આવે કે જે આપણે મીરાબાઈના આખ્યાનની અંદર એવું કહેવાય છે કે એના જે પિતા હતા એ જ્યારે ધ્યાનસ્થાનની અંદર સ્થિર થઈને બેઠા હોય ત્યારે એવું થાય કે જે પિતા હોય ને ધ્યાનસ્થાનની અંદર સ્થિર થઈને બેઠા હોય ત્યાં જે બાજુમાં જે સેનાપતિ હોય એ આવીને એમ કે જે બાજુનું રાજ્ય છે ને આપણી ઉપર યુદ્ધ કરવા માટે આવે છે, તો એની માટે જે રાજા છે ને એને ઊભા કરો ને એને બોલાવે, એમ કે યુદ્ધ કરવા જાય. અને એવો નિયમ હોય કે જ્યારે રાજા ધ્યાનમાં સ્થિર થઈને બેઠે ને ત્યારે કોઈ વ્યક્તિને બોલાવવા ન જાય. એટલે જે એના માતાજી હોય, માતા હોય એને કહે કે ભાઈ તમે રાજાને કહેવા જાઓ, એટલે કે વાંધો નહીં આપણે કહેવા જાય. એ અહીંયા રાજાને કહેવા જાય તો થાય એવું એના છોકરાને ધ્યાનમાં સ્થિર થઈને બેન એની નજર સામું જોઈએ તો પોતાને એમનો વૈરાગ જાગી જાય. પોતે નક્કી કરે એટલું મોટું રાજ્ય આપણે સુરક્ષા કરવી એની બદલે એટલું મોટું પરમાત્મા છે, આખી દુનિયાની સુરક્ષા કરશે જ, નાનકડા એકાદા પથ્થરની સુરક્ષા કરવા માટે શું મોટી વસ્તુ છે. એટલે પોતે અહીંયા ધ્યાનસ્થાનની અંદર સ્થિર થઈ જાય. એટલે જે સેનાપતિની રાણી હોય એને એમ કે રાણી તમે કંઈક સમજાવો રાજાને, તમે અંદર જઈને વાત કરો, અમે તો ન જઈ ગયા. એ અહીંયા છે એને જોઈને એના વૈરાગ જાગી એ ધ્યાનસ્થાનની અંદર સ્થિર થઈ જાય. પછી સેનાપતિ બહાર ઊભા રાહ જોતા કે હવે કોણ આવે, કોને અહીંયા જઈને કેવું. પછી મીરાબાઈ ને રમતા રમતા અંદર વયા જાય. અંદર જઈને એ જે રમતા ને ત્યાં જોવે કે ત્યાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય, મૂર્તિમાંથી એક આખું રૂપ પ્રગટ થાય ને એના પિતા હોય ને આખું ઊભો હોય એની જેવું રૂપ દેખાય. એ બહાર નીકળે ને સેનાપતિને એમ કે હાલો હથિયાર તૈયાર કરો, આપણે યુદ્ધ કરવા જવું છે. યુદ્ધ કરવા જાય, યુદ્ધ કરી નાખી સેનાને હરાવીને અને પાછા વી આવે અને પાછું જે ઓલું રૂપ હોય ને એની અંદર ભળી જાય. આખો ચમત્કાર મીરાબાઈ જોવે અને જોઈને એને આત્મવિશ્વાસ આવી જાય કે કાંઈ કામમાં એવું છે કે બહારના વ્યક્તિઓ માથું ફોડીને ઠેકે તોય કંઈ નથી, આ લોકો જે ધ્યાનમાં બેન કરે છે ને એમાં કાંઈક એવું થાય છે. અને આ પ્રેક્ટિકલ જોવે, પ્રેક્ટિકલ છે ને જ્યારે એના પપ્પાજી હોય એના જે પિતા હોય ઊભા થાય ને એમ કહે કે ભાઈ બોલો ને કોઈ વસ્તુ એટલે જે સૈનિક આવે ને એને એમ કે કેમ ભાઈ આવો, એ હાથમણ થયેલો હોય એટલે કે હું હાથમણ આપણે આગળ યુદ્ધ કરવા ગયા હતા, ત્યાંથી જૈનવી આવ્યા, નાખો જે યુદ્ધ હતું એ જીતી ગયું. એ કે કઈ જગ્યાએ યુદ્ધ કરવા ગયા હતા, એટલે કે હું યુદ્ધ કરવા આગળ જો જે ઘોડો હતો ને ઘોડો હજી અહીંયા હાથમણ થયો છે, એનો હાથ નથી ઉતરો, તમે એને ચેક કરો. એવું કહેવાય છે કે ઘોડાને માથે હાથ મૂકે ને તો બહુ સારું એવું સુગંધ એને અનુભવ થાય. એ જે સુગંધની વ્યાખ્યા કરે ને નામની અંદર કોઈ પણ વ્યક્તિ ઊંડા ઉતરે ને તો ક્યારેક કોઈ કે વ્યક્તિને એવા સુગંધનો અનુભવ થાય છે. આ નામની અંદર એટલી શક્તિ હોય. આની સિવાય અમુક શક્તિઓ એવી જાગે કે ઘણા વેલા નથી કહેતા અમૃતનો સ્વાદ. એ એક પ્રકારનો સ્વાદ એવો આવે કે જો કોઈ પણ વ્યક્તિ વાટકાની અંદર પાણી લે અને અમુક દાણા હાકારા નાખી જાય ને એમને રાયતા મૂકી જાય ને સવારે થઈને પીવે અને જેટલું ગળપણવાળું હોય ને એટલો ગળપણવાળો સ્વાદ એને મોઢાની અંદર કુદરતી રીતે આવે અને સતત આવે રાખે. એટલે એક પ્રકારનું એવું કહેવાય છે ને ના એ સ્વાદ કોઈને ડાયાબિટીસ હોય તો એમ કે નડતોય નથી, પણ આવું કહેવાય છે કે નામની અંદર ઊંડા વિતરીએ ને એમાં અલગ અલગ જે આપણા જે એવું કહેવાય કે સ્પર્શ કરવાના, જે સ્વાદ લેવાના, સુગંધ લેવાના, જે આંખોથી જોવાના કે સાંભળવાના, આ બધા જે અંગ છે
આ અંગને આત્મતત્વ દ્વારા એની અનુભૂતિ થાય કે તમે જે રસ્તા ઉપર હાલો છો ને એ સાચો રસ્તો છે. આ 3 ભૂમિકા પાર કરવાવાળા વ્યક્તિ સુધીને એટલા અનુભવ સાંભળવા મળે છે. પછી ત્યાંથી જે ચોથી ભૂમિકા પાર કરેલા વ્યક્તિઓ હોય ને ચોથી ભૂમિકા પારમાં તેવું કહેવાય છે કે જે કોઈ પણ વ્યક્તિ આ ભૂમિકા પાર કરે એટલે પૂરું થઈ ગયું. એ વ્યક્તિ આત્મતત્વની અંદર જાગેલો વ્યક્તિ કહેવાય છે, એનું બિરુદ કહેવાય છે. હવે કોઈ પણ વ્યક્તિ ચોથી ભૂમિકા પાર કરે તો એનો અનુભવ કઈ રીતનો હોય? એનો અનુભવ એ રીતનો હોય કે એને હાલમાં એના જે ગુરુનું જે રૂપ હોય, હવે દેહાંત થઈ ગયા હોય કે જીવન, તો એનાથી કોઈ ફરક નથી પડતો. ગુરુનું રૂપ આખું એને આંખ બંધ કરે ને ત્યારે સામું દેખાય, અને 100% જેવું એને જોયેલા હોય ને એ રીતના જ દેખાય. પછી એની બાજુમાં એના જે દાદા ગુરુ હોય એનું રૂપ દેખાય. હવે એમાં એવું છે કે જ્યારે મૃત્યુલોક ઉપર પરમાત્મા પરબ્રહ્મ પોતે જ્યારે પૃથ્વી ઉપર આવે તો ગુરુનું રૂપ દેખાય ને બાજુમાં પરમાત્માનું રૂપ દેખાય. એટલે જે 4 ભૂમિકા પાર કરેલા વ્યક્તિને આંખ બંધ કરે એટલે એને ખ્યાલ આવી જાય ગમે ત્યારે પરમાત્મા પરબ્રહ્મ મૃત્યુલોકમાં આવે ને તેના ગુરુ અને દાદા ગુરુ સિવાય કોઈ ત્રીજા વ્યક્તિ દેખાય એટલે ખબર પડી જાય કે હાલમાં મૃત્યુલોક ઉપર પરમાત્મા આવ્યા છે. અને રામાયણમાં આ જેવું પ્રૂફ છે કે જ્યારે રામ ભગવાન હતા જે કોઈ ઋષિમુનિ પાસે જતા અને ઓલા વ્યક્તિ સામે જોઈને વર્તી જતા કે લે પ્રભુ તમે, એ વસ્તુ કૃષ્ણ અવતારમાં ભાગ્યે ક્યાંક જોવા મળે. જેમ જેમ નવો સમય આવી ગયો એમાં એ વસ્તુ લુપ્ત થવા મળી. કારણ કે પહેલાં તો ઓલા નજર સામે પરમાત્મા તો નક્કી કરે, પહેલાં ગુરુ તો નક્કી થવા જોઈએ ને તો ભગવાનને ઓળખવાની વાત આવે. એટલે એ જે ચોથી ભૂમિકા છે એ જ્ઞાનનું સિસ્ટમ આવે. અને એની ઉપરની હોતે ને કેવી કક્ષા આવે કે જે આગળ જતાં 5મી, 6ઠી અને 7મી ભૂમિકા આવે કે જે આપણે અલગ અલગ વ્યક્તિઓનું જીવન ચરિત્રમાં એવું લખેલું છે, જેમાં જળ ભરતને એના અમુક શરીરોમાં એવું લખાણ છે. પણ ત્યાંથી જે આગળની ભૂમિકા છે ને એ વ્યક્તિ પોતાની દ્રષ્ટિએ ભલે અનુભવ એમાં ગમે એટલો આગળ હોય, પણ મૃત્યુલોકમાં બીજા કોઈ વ્યક્તિને લાંબા ફાયદામાં નથી આવી શકતા. નથી વ્યક્તિ મંત્ર દીક્ષા દેતા, નથી વ્યક્તિ કોઈ પણ પ્રકારની સમજણ દેતા. એ વ્યક્તિ ખાલી પોતાના શરીરને પોતાના મન હોય એને નામની અંદર સ્થિર રાખે અને પોતાની રીતે આત્મતત્વ જે હોય એનું ભજન કરતા હોય. આની સિવાય ચોથી રેખા એ અલગ એવી પડે કે ધારો કે એવું થયું કે મૃત્યુલોક ઉપર પરમાત્મા પરબ્રહ્મ પોતે આવી ગયા ને એને પાસેથી કોઈ મંત્ર દીક્ષા લેતી. જેમ કે ઉદાહરણ તરીકે જો રામ આવ્યો હોય તેના હાથ નીચે અંગદે મંત્ર દીક્ષા લીધી હોય, હનુમાને લીધી હોય, નલ હોય, નીલ હોય, કૃષ્ણ ભગવાન આવ્યો હોય તો 5 પાંડવો હોય, પછી આની સિવાય જે દ્રૌપદી હોય, આ જેટલા વ્યક્તિઓ બતાવે કે જેણે પરમાત્મા પાસેથી મંત્ર દીક્ષા લીધી હોય અને એ વ્યક્તિ નામની અંદર સ્થિર થાય. તો આવા વ્યક્તિઓ મોટાભાગે ત્રીજી ભૂમિકા પાર પડે ને તો મોટાભાગે અહીં અટકી જતા હોય. જ્યાં બહારના વ્યક્તિ જ્યાં જાગી જાય ને ત્યાંની ત્રીજી ભૂમિકા જેની કેપેસિટી આવી જાય. પણ જો કોઈ વ્યક્તિ ચોથી ભૂમિકા પાર કરે તો એની માટે એના ગુરુ કયો, દાદા ગુરુ કયો કે પરમાત્મા કયો, એટલે એક જ વ્યક્તિ હોય. એ જો એ વ્યક્તિ એની નજર સામે દેખાઈ ગયા ને એક વખતની સ્થિર થઈ ગયા તો પ્રભુનું એ લોકોનો મત એવો છે કે એની પાસે એટલી શક્તિ આવી જાય કે ધારો કે આપણે કોઈ બેંક હોય, બેંકની અંદર એકાઉન્ટ ખોલેલું હોય ને એમાં ખબર હોય તો એવા એકાઉન્ટ ખોલે કે 2 વ્યક્તિના પાર્ટનરશિપમાં એકાઉન્ટ. એનો મતલબ એમ થાય કે ખાતાની અંદર જેટલા રૂપિયા પડ્યા હોય ને ચેકની અંદર સાઇન કરવાનું હોય ને બેમાંથી કોઈ પણ વ્યક્તિ સાઇન કરે ને તો તેની ચેક પાસ થઈ જાય. એમ એની જેવું જો કોઈ પણ વ્યક્તિ પરમાત્માના શિષ્ય હોય અને એની પાસેથી નામ લઈને અને એમાં 4 ભૂમિકા પાર કરેલા હોય ને એને જો પરમાત્માનું રૂપ એક વખત દેખાઈ ગયું ને સ્થિર થઈ ગયું તો જેટલી શક્તિ પરમાત્માને એટલી શક્તિ આ શરીરની અંદર આ એક આત્માની અંદર આવી જાય. એ જેટલું કામ પરમાત્મા કરી કે ને એટલું જાણીએ કે જોઈએ કે બધું કર્મ કરીએ કે. અને તો હોતે મોટા ભાગે એવું થાય છે કે વ્યક્તિની ખબર જ નથી હોતી કે પોતે આ કર્મ કરે છે. કારણ કે પછી ત્યાંથી વ્યક્તિ નથી રહેતા, એ શરીર જ રહે છે. એનું જે પોતાનું જે મન હોય ને મને મૂકી જાય, પોતાના વિચારો મૂકી જાય. એક પ્રકારનો આપણે રોબોટ નથી હોતો, રોબોટ જેવું આખું શરીર થઈ જાય. હું બોલે છે, હું કરે છે, એને પોતાને કાંઈ ખબર ન હોય. એ પરમાત્મા ઉપરથી જેને હકાવતો હોય ને એ રીતે જે વ્યક્તિ હાલતા હોય. અને મોટા ભાગે આપણે પ્રાણાલિકામાં જે મેન સાખી ઉપર હાલતા હોય ને આ મોટા ભાગે બધા વ્યક્તિનું જીવન આ રીતનું જ હોય. કોઈ 50%, કોઈ 75%, કોઈ 100%. પણ એ સમયે કોઈ પણ વ્યક્તિની પાસે નામ લઈ લીધું ને એની અંદર સ્થિર થયા ને એને કયા મર્યા એટલે એમાં કોઈ વસ્તુ ઘટે નહીં. એટલે હદ સુધીનું જે જીવન હોય આ વ્યક્તિનું થાય. તમારું લક્ષ્ય કયો કહેવાય તો લક્ષ્ય આ એક કંઈ ન કહેવાય. આ બધી તો ખાલી નથી કહેતા પણ અહીંથી દેહમાં જતા હોય અલગ અલગ હોટલ આવે, ક્યારેક પેસા પાણી કરવા નીકળે, ક્યારેક ખાવા પીવા નીકળે, ક્યારેક કોઈ પેટ્રોલ પુરાવે, ક્યારેક CNG પર આવી વસ્તુ છે. પણ જે છેલ્લું લક્ષ્ય છે એ બધાથી બહાર છે. એ લક્ષ્ય કયું છે? એ લક્ષ્ય એવું છે કે હાલમાં અત્યારે બેઠા છે, હાલમાં અત્યારે નામ છે, હાલમાં અત્યારે મન સ્મરણમાં લગાડ્યું, આ જ લક્ષ્ય છે. જો કોઈ પણ વ્યક્તિ આની પર સ્થિર થઈને લક્ષ્ય ઉપર અડગ સ્થિર થઈ ગયા એ ઓલા જેવું છે કે કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ ડુંગર ઉપર ચડવું છે, ડુંગર ઉપર ચડવું છે, ચડીને ક્યાં જવું છે? એક વખત એની ટોચ ઉપર પૂગી ગયો પછી એને અહીંયા રહેવાનું છે. ત્યાંથી નીચે ન ઉતરે ને એટલે એની જે બધી પોસ્ટ છે, પાવર છે, ત્યાં બેઠા એ બધું કરી આવ્યું. એક વખત નીચે ઉતરો એટલે પાછું એને ચડવું પડે. એટલે જે હાલમાં જે તેજસ્વી આત્માઓ છે, જે મૃત્યુલોક ઉપર હોય, જેની પાસે નામ હોય, એની સમજણ હોય, એને એક જ કર્મ કરવાનું હોય, એ જ એનું લક્ષ્ય હોય. એના ગુરુ મહારાજે જે કીધું આમ કરવું એની માટે એ જ એની ભક્તિ, એની માટે એ જ એનું ધ્યાન, એની માટે એ જ એની શક્તિ, એની માટે એ જ એનું તપ. આ બધી વસ્તુ એકમાં જ આવે કે ગુરુ મહારાજે કીધું ના જ કરવાનું. એટલે જ એવું કહેવાય છે કળિયુગ કેવલ નામ આધારામ. એની જેવું કે કળિયુગની અંદર ગુરુ મહારાજ છે, મંત્ર દીક્ષા લીધી ગુરુ મહારાજે જે શબ્દ કીધા એ શબ્દનું પાલન કરવું. આ શબ્દો ઉપર જે કોઈ પણ વ્યક્તિ હાલે છે એને ધીમે ધીમે એવું થાય કે ઓલા નથી કહેતા કે લોજિકલી જો જોવા જઈએ ને
તો ઇતિહાસની અંદર કોઈ પણ વ્યક્તિ હજારો વર્ષ ધ્યાનસ્થમાં સ્થિર થતો તો એને આત્મતત્વનો અનુભવ ન થતો. તો 12 વર્ષની અંદર કઈ રીતે થઈ ગયા કે 1000 વર્ષના આયુષ્ય તો 120 વર્ષ 10,000 વર્ષને સરવાળે જે આખા 100% હોય એનાથી 12%ની અંદર લોકો અનુભવ શું કામ કહે છે? એ અનુભવ એટલે કહે છે કે કેની જેવું છે કે કોઈ પણ વ્યક્તિ હોય ઘરની અંદર લાઇટ કરવી હોય તો જે નામ છે ને એ વાયર જેવી વસ્તુ છે કે જેટલું નામ લ્યો એની અંદર મહેનત કરો એ જે વાયર હોય ને વાયર મજબૂત થાય. પછી જે અંજવાળું થાય છે ને એ અંજવાળું પાવર હાઉસમાંથી આવે. આ પાવર હાઉસ એના ગુરુ મહારાજ છે. એ લોકો ખાલી સ્વિચ ચાલુ કરે ને આપણે લાઇટના છેડા રેડી હોવા જોઈએ એટલે છેલ્લે અંજવાળું થઈ જાય. એમ એની જવું છે જ્યારે છેલ્લો મૃત્યુનો સમય આવે ત્યારે જે કર્મ છે ને આ રેડી હોવા જોઈએ. કર્મ રેડી હોય ને એટલે છેલ્લે ઓલા લોકો લાઇટનો છેડો ચાલુ કરી દે. બાકી તાલગન વાંધો ન થતો. વાંધો ક્યાં આવે કે આપણે છેડો તો દીધો પણ ક્યાં દીધો એનું નક્કી નહીં. કે વચ્ચે હાલતા ઓલા નથી કહેતા ગમે છેડા ગમે ભેગા કરી દે પછી લાઇટ ચાલુ કરે ને તો એમાં તીખારા જ થાય. કે પરમાત્માએ સમયના આધારે ક્યારેક કોઈને મનની શક્તિ આપી, ક્યારેક તનની આપી, ક્યારેક ધનબળની આપી. એકાદી 2-3 શક્તિ આપી દીધી કે ભાઈ તારે ધ્યાનની સ્થાનની અંદર સ્થિર થવા માટે કે બીજા વ્યક્તિને સમજાવવા માટે તને ફાયદો થાય. પણ આ વ્યક્તિ બીજા કોઈને હેરાન કરવામાં કે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવામાં એમાં એવો ભટકી ગયો આત્મા કે એમાં ભટકાવવામાં એ ભૂલ્યો કે આપણે શું કરવા આવ્યા હતા. વ્યક્તિ એક જ કર્મ કરવા આવ્યા હતા કે જે પરમાત્માથી એક વખત નોખા પડ્યા ને પાસે પરમાત્માની અંદર ભળવાનું. આ ભળવાનું કઈ રીતે હોય કે એ રીતે હોય કે જેવી રીતે આપણે ઉદાહરણ દેતા એમ કે ઈળ ભમરી બને કે ભોણની અંદર જ્યારે એ વહી જાય અને સતત એનું ચિંતન કરી આવ્યા કે જેવી રીતે ઈળ એક પતંગિયું બની જાય એની જેવું કે એક જ સતત એનું સ્થિર કરવાથી પોતાનો ખુશી રૂપ અને રંગ હોય પરિવર્તન પડી જાય. એટલે આપણે એમ કે એ કઈ રીતે હોય કે એટલા હદ સુધી હોય કે આપણે તો પરમાત્માનું ભજન જ કરવું છે ને. ભજન કરવામાં શું હોય ધ્યાનસ્થાનની અંદર સ્થિર થવું, જે શરીર હોય એને સ્થિર કરવું, મનને સ્થિર કરવું. આની સિવાયમાં બીજું જ કંઈ નવીન આવતું નથી. પણ વિચાર કરો કેટલા નોખા એવા ધર્મ છે, કેટલા એવી અલગ અલગ જગ્યા છે કે જ્યાં કોઈ વ્યક્તિ એવા હોય કે નાનેથી જન્મ થાય ત્યારથી કોઈ એને ચોપડી કે વિડીયો કે પુસ્તક એવું દેવા આવે અને એકાદા પરમાત્મા હોય કે મુસલમાન હોય તેમાં અલ્લાહનું નામ આવે, ક્રિશ્ચન હોય તમે જીસુ ક્રાઇસ્ટને અમે ભગવાન બુદ્ધ તેનું નામ આવે અને એકાદી કોઈ ચોપડી દે કે આપણે સ્વામિનારાયણ હોય તો એનું બુક આવે, વૈષ્ણવ હોય તો એનું બુક આવે, જે આપણે શીખ સંપ્રદાય તો એની બુક આવે. એ ચોપડી દે અને વ્યક્તિને નાનપણથી એક જ રસ્તા ઉપર હકાવવામાં આવે તો એને ધીમે ધીમે એ ચોપડી પર એવો આત્મવિશ્વાસ આવી જાય કે એને જ ભગવાન માની બે. અને આ વાત આપણે ખૂણે જોઈ છે. જે ગામડાની અંદર જે ધર્મ વધારે હોય એના બધા છોકરા એક જ ભગવાનમાં માનતા હોય, જે દેશની અંદર વધારે એક જ વ્યક્તિને માનતા હોય. આવું એટલે થાય છે કે નાનપણથી એક જ વસ્તુનું રટણ. એ જ રટણ જ્યારે નામની અંદર થવા મળે ત્યારે હકીકત એની અંદર એ જેને માને છે ને એના બરાબર થઈ શકે. આપણે પરમાત્માને માનીએ તો આપણે પરમાત્મા બની જાય. એની જેવું થાય. એટલે એ વસ્તુ જે છે ને એનું ખાલી ધ્યાન રાખવાનું હોય. એટલે જ્યારે નામની અંદર ઊંડા ઉતરતા વ્યક્તિ એમ કે એક વખત ખબર પડી ગઈ કે આપણે શું કરવાનું છે પછી આંખ બંધ કરીને એને વસ્તુની પાછળ લાગી પડવાનું.